જ્યારે 11-12 વર્ષના બાળકો મારી પાસે આવે છે જેને ઓલરેડી પ્રી ડાયાબિટીઝ, હાઈ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ફિગર થયું હોય છે અને ફિમેલ હોય ને તો પીસીઓડી થઈ ગયું હોય છે પીરિયડ ચાલુ થયા પહેલા, અને પેરેન્ટ્સ કહેતા હોય છે કે અમને તો ખબર જ નથી કેમ થઈ ગયું. તો વાંક કોનો છે? વાંક આમાં 100% પેરેન્ટ્સનો છે. કારણ કે કોઈ પણ બાળક જે 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષનું છે એવું બિલકુલ ન હોય કે 6 મહિનાથી જંક ખાય છે તો એને ડિઝીઝ થઈ ગયા. જ્યારે એ બાળક 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું હતું ત્યારથી એના પેરેન્ટ્સ એને રૂટીનલી જંક, શુગર, બર્ગર, પિઝા, પાસ્તા, નૂડલ્સ ખવડાવે છે અને ઘરમાં એટલી સેડેન્ટરી લાઈફ કે ખરેખર અમે કાઠિયાવાડમાં કહીએ ને એક સડીના 2 કટકાઈ ન કરવા દે, ત્યારે એના બાળકો જ્યારે 12, 13, 14 વર્ષના થાય ને એની આવી હાલત થાય છે. તો બધા જ પેરેન્ટ્સ ચેતી જતો, જો તમે તમારા બાળકોને પિઝા, બર્ગર, નૂડલ્સ, પાસ્તા, શુગરની લત લાગી હોય, બહુ જ વધી ગયા છે આવા કેસ. રોજના હું 2 પેશન્ટ એનરોલ કરું છું જેમને આ બધો પ્રોબ્લેમ છે. તો આ વિડીયો જરૂર શેર કરો જેથી લોકોમાં, પેરેન્ટ્સમાં જાગૃતિ આવે.